નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, A1 બેચ 2024 એટલે કે રિવિઝન બેચની અંદર ફરી એકવાર હું હિરેન નસીત આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ ઓફ યોર ટાઈમ લેક્ચરની આપણે શરૂઆત કરી દેવી છે. અને આજે આપણને બધાને ખબર છે કયું ચેપ્ટર ભણવાના છીએ, તો કે જૈવિક ક્રિયાઓ છે. એની અંદર આપણે આખું જે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટરનું આપણે ફૂલ રિવિઝન છે એ આપણે કરવાના છીએ. તો આર યુ ગાઈઝ રેડી ઓર નોટ? એકવાર જણાવી દો ફટાફટ, એટલે આપણે છે એ ચેપ્ટર નંબર 5 નું છે એ રિવિઝન સ્ટાર્ટ કરી દઈએ. બરોબર, લેટ સ્ટાર્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચરની શરૂઆત કરી દેવી છે. તો એ પહેલા આજે આપણે શું શીખવાના? ફૂલ રિવિઝન. બરોબર, ચેપ્ટર ગોલ ઇઝ ધ ફૂલ રિવિઝન. તો શરૂઆત મારે અહીંયાથી કરવી છે કે જૈવિક ક્રિયાઓ ચેપ્ટર નંબર 5 છે, જે બાયોલોજીનું આપણું ચેપ્ટર છે. અને સર્વપ્રથમ ચેપ્ટર છે એ આ આપણું છે. તો જૈવિક ક્રિયાઓથી શરૂઆત કરવી છે. તો જૈવિક ક્રિયાઓની જો ચર્ચા કરીએ બેટા, તો શરૂઆત ક્યાંથી થાય છે? જૈવિક ક્રિયાઓથી શરૂઆત થાય છે. કે ભાઈ જૈવિક ક્રિયાઓ એટલે શું? તો કોને કહેશો તમે જૈવિક ક્રિયાઓ? તો કે વિદ્યાર્થી મિત્રો, જૈવિક ક્રિયાઓ તમે એને કહેશો કે સજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કરવી પડતી જે ક્રિયા છે ને એને આપણે શું કહીએ? જૈવિક ક્રિયાઓ કહીએ. જેમ કે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણા જે ચેપ્ટર નંબર 5 છે એની અંદર ટોટલ 4 જૈવિક ક્રિયાઓ આપેલી છે. એકનું નામ છે પોષણ, બીજાનું નામ છે શ્વસન, ત્રીજાનું નામ છે વહન અને પરિવહન. તમારી ટેક્સ્ટ બુકમાં ખાલી વહન લખ્યું છે. અને ચોથું છે એ છે ઉત્સર્જન. તો આ ચારે ચાર જે ક્રિયાઓ છે આપણા મનુષ્ય જાતિ એટલે કે માણસને કરવી પડે. કોઈ પણ પ્રાણી હોય એને આ 4 પ્રક્રિયાઓ અવશ્ય કરવી પડે. તો જ એ શું કહેવાય? તો કે સજીવ કહેવાય. બાકી એને આપણે સજીવ કહી શકતા નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જૈવિક ક્રિયા એટલે શું થાય? તો કે ભાઈ સજીવોના અસ્તિત્વને જાળવી રાખવા માટે કરવી પડતી જે ક્રિયા એને આપણે જૈવિક ક્રિયા કહીએ છીએ. બરોબર, તો એ વસ્તુ આપણે ભણીએ બેટા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે શરૂઆત કરીએ તો શરૂઆત ક્યાંથી થાય છે? તો કે પોષણથી શરૂઆત થાય છે. બરોબર, પહેલા તો બે પ્રકારના પોષણ હોય, એક તો સ્વયં પોષણ અને પરપોષી, વિષમપોષી જેને આપણે કહીએ. તો સ્વયંપોષી કોને કહેવાય? તો કે સ્વયંપોષીઓ વિદ્યાર્થી મિત્રો એને કહેવામાં આવે છે કે જે પોતાનો ખોરાક છે એ જાતે બનાવી શકે. જેમ કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જેવા અકાર્બનિક તત્વો છે એમનો ઉપયોગ કરીને પોતે પોતાનો ખોરાક જાતે બનાવે, એને શું કહેવામાં આવે છે? સ્વયંપોષી કહેવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક વનસ્પતિ છે, વનસ્પતિ છે સૂર્યપ્રકાશ, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી, આ બધી વસ્તુનું પોતે શોષણ કરે છે. અને ક્યાં લઈ જાય છે બેટા? તો કે પર્ણની અંદર લઈ જાય છે. અને પર્ણની અંદર છે એ આખો ખોરાક બનતો હોય છે. બરોબર, જે આમાં અમુક જે વનસ્પતિઓ જેમ કે લીલી વનસ્પતિઓ છે, કેટલાક જીવાણુઓ એટલે બેક્ટેરિયા થાય, બરોબર, એ પોતે આ કરતા હોય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ બેટા તો કે વિષમપોષીઓ. વિષમપોષીઓ એટલે કોણ? વિષમપોષીઓ કોને કહેવાય એના વિશે પણ આપણે ચર્ચા કરવી પડે. કે જે વનસ્પતિઓ પર આધાર રાખતા હોય, પોતાનું પોષણ પોતે પોતાનો ખોરાક પાણી, ઉત્સર્ગ દ્રવ્યો, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા પોષક દ્રવ્યોનો ઉપયોગ કરીને પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકતા ન હોય તો કેવી રીતના પોતે ખોરાક બનાવતા હોય? તો કે એ વિદ્યાર્થી મિત્રો એ પોતે છે એ કોઈ પણ સ્વયંપોષી વનસ્પતિ છે અથવા તો સ્વયંપોષી કોઈ સજીવ છે એની ઉપર છે એ પોતે શું કરતા હોય છે? તો કે આધાર રાખતા હોય છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે વિષમપોષીઓ કહીએ છીએ. બરોબર, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોની પર આધાર રાખે છે? તો કે સ્વાવપોષીઓ પર આધાર રાખે છે. જેમ કે પ્રાણીઓ અને અમુક પ્રકારની જે ફૂગો છે એનો સમાવેશ થતો હોય છે. ઓકે, ત્યાર પછી આપણે ભણવાનું છે કે સ્વયંપોષી પોતાનો ખોરાક કેવી રીતે બનાવે. તો અહીંયા એક સરસ મજાનું તમને ડાયાગ્રામ બતાવેલો છે, તમે જોશો તમને ખબર પડી જશે. હકીકતમાં ટોપર બેચનો છે. ટોપર બેચમાં જ્યારે હું ભણાવતો હતો ત્યારે મેં આખો ડાયાગ્રામ દોરેલો હતો. અને એ છે એ પોતે આ ટોપિક આવેલો છે. ઓકે, તો અહીંયા તમે જોશો તો એક વનસ્પતિ છે. બરોબર, વનસ્પતિ હોય એમાં જે પર્ણ હોય ને, પર્ણ, એ પર્ણ છે ને જેની અંદર વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવતી હોય. બરોબર, વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવતી હોય તો પર્ણ શું કરે? તો કે જમીનમાંથી જે છે પાણી અને જે ખનિજ ક્ષારો છે એનું શોષણ થાય. અને એ ક્યાં જાય? પર્ણમાં જાય. સૂર્યપ્રકાશ છે એનો સૂર્યપ્રકાશ જે છે એ પણ પર્ણમાં જાય. અને સાથે સાથે પર્ણની અંદર આવેલા જે વાયુરંધ્રો છે એટલે કે નાના નાના છિદ્રો હોય, એ છિદ્રો પણ ક્યાં જાય છે? તો કે છિદ્રો દ્વારા વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનું પોતે શોષણ કરે છે. અને બધી વસ્તુ અહીંયા ભેગી થાય અને ભેગી થઈને અહીંયા ગ્લુકોઝનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? ગ્લુકોઝનું નિર્માણ થાય. એટલે કે કાર્બોદિતનું પોતે નિર્માણ કરે
છે અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ આખું સ્વયંપોષી છે, પોતે પોષણ મેળવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આગળ આપણે ચર્ચા કરીએ તો સ્વયંપોષી એટલે શું એ આપણને બધાને ખબર પડી ગઈ છે બેટા કે સ્વયંપોષી એક્ઝેક્ટ કોને કહેવામાં આવે છે. તો કે ભાઈ કાર્બન અને ઉર્જાનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી પાડે છે. બરોબર, આવા સજીવો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિત જેવા, કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ નું નિર્માણ કરે છે. બરોબર, અને આ પોષણને શું કહેવામાં આવે છે? સ્વયંપોષી પોષણ કહેવામાં આવે છે. બરોબર, જેમ કે અમુક પ્રકારની જે લીલી વનસ્પતિઓ છે, યુગ્લિના છે, વોલ્કોમ્સ છે, કેટલાક બેક્ટેરિયાઓ જે પોતે કેવા છે તો કે સ્વાવલંબી પોતે હોય છે. તો આવું પણ આપણે છે એ રિવિઝન બેચની અંદર જોઈએ છીએ. હા ચાલે બેટા, હું જે પણ વસ્તુ બોલું છું જો સાંભળજો. રિવિઝનની અંદર હું એક એક લીટી મુદ્દો વાંચી વાંચીને તમને ન સમજાવી શકું, કારણ કે એ પાછું ટોપર બેચ જેવું થઈ જાય. એ પાછું જે આપણે જે પ્રમાણે સિલેબસ એ પ્રમાણે થઈ જાય. પરંતુ હું જે બોલું છું, બરોબર, જે વસ્તુ આપણે ભણ્યા છીએ એ બધી વસ્તુ અહીંયા પાછળ લખેલી છે. બરોબર, પરંતુ આસાન ભાષાની અંદર, એક સરળ ભાષાની અંદર કે જે તમને સમજાય હું જે બોલું. કારણ કે હું તમને આ વાંચતો જાઉં, સમજાવતો જાઉં, વાંચતો જાઉં, સમજાવતો જાઉં તો પછી આપણો ટોપર બેચ ક્યારે પૂરી જ ન થાય. આની પીડીએફ પણ મળશે ફોર શ્યોર બેટા વિદ્યાર્થી મિત્રો. જેટલા પણ નવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે આમની તમને પીડીએફ ફોર્મેટ પણ મળવાનું છે, તો ડોન્ટ વરી અબાઉટ ઇટ. પરંતુ હું જે બોલું છું, હું જે તમને સમજાવું છું, બરોબર, એ બધી વસ્તુ તમારે સમજવાની છે. બરોબર, રિવિઝન બેચ છે એ ભૂલવાનું નથી, કારણ કે આપણે એક એક લીટી વાંચી વાંચીને અત્યારે સમજીએ નહીં, કારણ કે ધીસ વોઝ ધ રિવિઝન બેચ છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ આગળ ચર્ચા કરીએ તો પછી આપણે પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય એની પાસે ચર્ચા કરીએ કે ભાઈ ક્લોરોફિલ ધરાવતા જેટલા પણ સજીવો છે એ સૂર્યપ્રકાશ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ જેવા તત્વો છે એ બધા તત્વો ભેગા થઈને શું બનાવે તો કે ગ્લુકોઝનું નિર્માણ કરે. એને આપણે શું કહીએ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. જેમ કે અહીંયા જુઓ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી આ બંને ભેગા થાય સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં તો શું બને? ગ્લુકોઝ બને, ઓક્સિજન બને અને પાણી બને છે. તો આ પણ આપણે લોકો આરામથી ભણી ગયા હતા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ વિશે ચર્ચા કરી હતી આપણે કે કેવી કેવી ઘટના થાય. તો કે ક્લોરોફિલ દ્વારા શું થાય છે? પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે. બીજું, રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. પ્રકાશ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. અને એ જે ઉર્જા છે ક્યાં વપરાય? તો કે પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવામાં વપરાય છે. અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું શું થાય છે બેટા? તો કે ગ્લુકોઝમાં રિડક્શન થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એનું રૂપાંતર કેમાં થઈ જાય છે બેટા? ગ્લુકોઝની અંદર છે એ રૂપાંતર થઈ જાય છે. તો આવી રીતના આખી ત્રણે ત્રણ ઘટનાઓ છે પણ આપણે ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે ચર્ચા કરવાની ખૂબ જ જરૂરિયાત છે. એ છે કયો ટોપિક આપણો મુદ્દો? તો એ મુદ્દો છે વનસ્પતિમાં વાયુરંધ્રોની ભૂમિકા સમજાવો. વાયુરંધ્રો શું છે? તો આપણને બધાને ખબર છે બેટા તો કે વાયુરંધ્રો છે કેવા છે? તો કે અમુક એક એક પર્ણોની અંદર આવેલા નાના નાના છિદ્રો છે કે જેના દ્વારા વનસ્પતિ પોતે શું કરે છે? તો કે વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ શોષવાનું કામ કરે છે. પછી જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે એની સાથે સાથે શું ઉત્પન્ન થાય બેટા? ઓક્સિજન ઉત્પન્ન થાય ને. ઓક્સિજન, એ ઓક્સિજન છે એ બહાર કાઢવાનું કામ કરે છે. બરોબર, ત્યાર પછી વધારાનું જે પાણી છે વનસ્પતિની અંદર, વધારાનું જે પાણી છે એને શરીરની બહાર કાઢવાનું, એટલે કે બાષ્પોત્સર્જનની જે ક્રિયા કરવાનું કાર્ય છે એ પણ કોણ કરતું હોય છે? તો કે આ પોતે કરતું હોય છે. હવે આની રચનાની જો આપણે ચર્ચા કરીએ, એની રચના કેવી હોય છે? તો કે મૂત્રપિંડ આકારના, અહીંયા મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો દ્વારા છે ને આવૃત હોય. બરોબર, ઘેરાયેલા હોય. તમે જુઓ તો આગળ આપણે ચર્ચા કરીએ બેટા તો રક્ષક કોષોનું કાર્ય શું છે? તો કે રક્ષક કોષોનું કાર્ય છે શું છે બેટા? ફૂલવાનું બંધ કરવાનું. તમે જોશો તો તમારા રક્ષક કોષો હોય, જેમ માની લો કે આ રક્ષક કોષ છે અને બીજો રક્ષક કોષ છે, આવી રીતના જોડાયેલા હોય. હવે તમે જોવો તો રક્ષક કોષો જ્યારે એમાં પાણી ભરાશે, બરોબર, પાણી ભરાશે એટલે શું થશે? એ રક્ષક કોષો ફૂલશે. બરોબર, જેનાથી વચ્ચે હોલની રચના થઈ. એટલે વાતાવરણમાંથી જો કાર્બન ડાયોક્સાઇડ લેવાનો છે તો કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે, ઓક્સિજન છોડવાનું તો ઓક્સિજન વાતાવરણમાં છોડી દેશે, પાણીનું બાષ્પીસર્જન કરવાનું તો એ પોતે કરી દેશે, અને પાછું છે પોતે શું થઈ જશે? તો કે બંધ થઈ જશે. તો રક્ષક કોષોનું કામ વાયુ રંધ્રોને ખોલવાનું અને બંધ કરવાનું વિદ્યાર્થી મિત્રો કાર્ય હોય છે. તો એ પણ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો હવે આવે છે વિષમપોષી પોષણ વિશે સંક્ષિપ્ત સમજૂતી. તો જોઈએ કે ભાઈ વિષમપોષી જે પ્રાણીઓ છે, જેમ કે ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરીએ તો વિષમપોષી સજીવો કોને કહેવાય? કે જે ક્લોરોફિલ વિહીન સજીવો છે. ક્લોરોફિલ વિહીન સજીવો એટલે શું? તો કે જે પોતે પોતાનો ખોરાક સૂર્યપ્રકાશ, પાણી અને એનો ઉપયોગ કરીને પોતે બનાવી શકતો નથી. બરોબર, એ પોતે બનાવી શકતો નથી. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આ જે હરણ છે
બરોબર, એ શું કરે છે તો કે ભાઈ ખોરાક વિષમ પોષીમાંનો સમાવેશ થતો હોય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો ખોરાકને આધારે જેમ કે કેટલાક જે સજીવો હોય, બરોબર, શું છે તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પદ્ધતિઓ, એના વિશે પણ ચર્ચા કરવી પડે. જેમ કે કેટલાક સજીવો છે એ પોતે શું કરે તો કે કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે છે અને ત્યારબાદ તેનું પોષણ મેળવે છે. જો શું કીધું કે કેટલાક સજીવો કેવા હોય તો કે પોતે શરીરની બહાર શું કરી નાખે, વિઘટન કરી નાખે. જો અહીંયા તમે જોવો છો બ્રેડનો ટુકડો સડે છે, તો આ બ્રેડનો ટુકડો સડવાની જે પ્રક્રિયા તમે જોઈ રહ્યા છો, બરોબર, તો આ તમે જે જોઈ રહ્યા છો સડવાનું કામ કરે એટલે પહેલા શરીરની બહાર વિઘટન કરી નાખ્યું પછી એનો ઉપયોગ કરે છે. અહીંયા તમે આ જે મશરૂમ તમે જોઈ રહ્યા છો તો આવી રીતના પોષણ થતું હોય છે. ઘણા બધા સજીવો છે પોતે શું કરતા હોય છે તો કે પોતે પહેલા જટિલ ખોરાકને અંતગ્રહણ કરે એટલે પોતાના શરીરની અંદર પોતે લે, પછી એનું પાચન કરે અને પાચન કરીને પોતે એમાંથી પોષણ મેળવે. જેમ કે તૃણાહારીઓ પ્રાણીઓ, જેમ કે ગાય જોવો છો તમે, અમુક માંસાહારી પ્રાણીઓ અને અમુક મિશ્રાહારી પ્રાણીઓ હોય ભાઈ, બરોબર. તૃણાહારી પ્રાણીઓ જે પોતે શું કરતા હોય, માંસ ને એવું જ પોતે ખાતા હોય. પછી વાત કરીએ માંસાહારી, તો જેનું માંસ જ ખાતા હોય, દુબાટી બોલાવતા હોય. અને પછી જો આપણે ચર્ચા કરીએ બેટા, બરોબર, તો મિશ્રાહારી કે જે પોતે શું કરતા હોય, માંસ, ઈંડા બિંડા બધું દાબતા હોય, મોજ કરતા હોય, જેમ કે વાંદો અને મનુષ્ય. તો આ વસ્તુ પણ આપણે વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો આપણને બધાને ખબર છે કેટલાક જે સજીવો છે શું કરે છે તો કે કોઈ પણ વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે અને પરોપજીવી પોષણ પદ્ધતિ દ્વારા સજીવો દ્વારા દર્શાવાય છે. કેટલાક જે સજીવો છે એ કેટલાક સજીવો પોતે શું કરે બેટા, કેટલાક સજીવો શું કરે તો એ કેટલાક સજીવો છે એ પોતે પોષણ મેળવવાનું કાર્ય કરતા હોય, પરંતુ શું કરે તો બીજા સજીવને મારે નહીં, મારી નાખ્યા વગર, બરોબર, મારી નાખ્યા વગર એમાંથી પોષણ મેળવે. જેમ કે ઉદાહરણ તરીકે મચ્છર, તો મચ્છર શું કરે છે તો કે મચ્છર છે પોતે લોહીનું શોષણ કરી લેવાથી આપણે મરી જઈએ છીએ, નથી મરતા. જેમ કે અમરવેલ છે એ પણ શું કરે, એ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી કરતી, પરંતુ એ કોઈ પણ વનસ્પતિઓની ડાળીઓ ઉપર આવી રીતના વીંટળાય છે અને વીંટળાઈને પોતે શું કરે છે, બરોબર, ક્લિયર થાય છે. બસ આવી રીતની રચના આવી છે, બરોબર. તો ચાલો આગળ આપણે ચર્ચા કરીએ. તો હવે આવે છે વિદ્યાર્થી મિત્રો કે એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે. કે ભાઈ એક કોષી જે સજીવો છે, એક કોષી સજીવો એટલે જેમ કે અમીબા, કે જેની અંદર ખાલી એક જ કોષ હોય, એ પોતે કેવી રીતે પોષણ મેળવે છે તો એના વિશે આપણે ભણીએ. તો આપણને બધાને ખબર છે કે ભાઈ અમીબા અને પેરામિશિયમ પોતે કેવું કરે. જો અહીંયા આપણે રચના આકૃતિ દ્વારા સમજવાનું છે, આખી મેથડ, પછી થિયરી તો અહીંયા લખેલી જ છે. જો અમીબા છે, બરોબર, આજુબાજુ ખોરાકનો કોઈ કણ હોય તો અમીબા શું કરે તો કે ખોટા પ્રવર્ધો ઉત્પન્ન કરે, ખોટા પગોનું નિર્માણ કરે, બરોબર, જેને પ્રવર્ધો કહેવામાં આવે છે. એ પોતે ખોટા પગોનું પોતે નિર્માણ કરે અને ધીમે ધીમે શું કરે તો કે અન્નધાનીની રચના કરે. કોની રચના કરે? અન્નધાનીની પોતે રચના કરે. અને આ જે અન્નધાની છે એ અન્નધાની દ્વારા ખોરાકનું પછી અંદર પાચન થાય અને ખોરાકનું અમીબાની અંદર પાચન થઈ નકામો કચરો હોય એ પોતાના શરીરમાંથી પોતે બહાર કાઢી નાખે અને બહાર કાઢી નાખે અને પોતે પોષણ મેળવી લે છે. તો બસ આ જ વસ્તુ છે એ આપણે કેમાં ભણ્યા હતા તો કે એક કોષીય જે સજીવો છે ને એ પોતે પોષણ મેળવતા હોય છે. તો એક્ઝેક્ટ આવી રીતની આખી જે છે એ ઘટના તમને જોવા મળતી હોય છે, બરોબર. ત્યાર પછી આપણે ભણવાનું છે શું છે તો કે મનુષ્યનું પાચન તંત્ર. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાની અંદર પણ ઘણી વખત પૂછાય છે અને આ કરવું પડશે તમારે લોકોએ, કારણ કે મનુષ્યનું પાચન તંત્ર એટલું બધું સરળ છે, ઘણું બધું પૂછાય છે પરીક્ષાની અંદર, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ છે, કારણ કે આ જે ચેપ્ટર છે જો તમે કરી લેશો ને, આ ચેપ્ટર જો તમે કરી લેશો ને તો એક ફાયદો તમને શું થશે ખબર છે? એક ફાયદો તમને એ થવાનો છે કે આ ચેપ્ટર 14 ગુણનું પૂછાવાનું છે. કેટલા ગુણનું? 14 ગુણનું. વિચાર કરો, સૌથી વધારેમાં વધારે જો માર્ક્સ મળતા હોય ને તો આ ચેપ્ટરમાં છે. તો ખાસ કરીને આમાં ધ્યાન આપવાનું, આકૃતિ દોરવાની, પૂછવાની આકૃતિ દોરવાની જ હોય. જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે એને ક્યારેય પૂછવાની નહીં કે આકૃતિ દોરવાની, એમ દોરવાની જ હોય. વિજ્ઞાનની અંદર તમે સ્કૂલમાં ભણો છો, તમારી સ્કૂલમાં તમારા શિક્ષકો ભણાવે છે તમને, તો તમને દોરાવી દેશે, બરોબર, અને તમારે દોરવાની પણ છે. જો ન દોરો તો પછી માર્ક્સ કપાય. ઓકે, ચાલો, ક્લિયર છે? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ મનુષ્યના પાચન તંત્રની. તો આપણને બધાને ખબર છે કે શરૂઆત જીભથી થાય છે, પછી મુખથી થાય છે, પછી અન્નનળી, ત્યાર પછી વાત કરીએ તો જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને છેલ્લે મળદ્વાર. પરંતુ સાથે સાથે અહીંયા તમે જુઓ છો તો યકૃત એક બતાવેલું છે, પિત્તાશય એક બતાવેલું છે, પિત્ત નલિકા તમને એક બતાવેલી છે, સ્વાદુપિંડ તમને એક બતાવેલું છે અને આંત્રપુચ્છ તમને બતાવેલી છે. તો આવી રીતે આટલા અંગો છે ને એ આપણા પાચન તંત્રના અંગો છે.
અને આ પાચન તંત્રના અંગોનું કાર્ય શું હોય? તો કે પહેલા આપણે મુખનું કાર્ય જોઈએ બેટા. મુખનું તો કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ પહેલા મુખ દ્વારા ખાઈએ ને, મુખ દ્વારા. બરોબર, ચાલો. ઓકે દીપિકા, વેરી ગુડ. ચાલો જો, તો મુખમાં પાચન, તો આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તો શું થાય છે? તો કે બેટા દાંત વડે આપણે નાના નાના ટુકડામાં રૂપાંતર કરીએ. એની સાથે સાથે આપણા મુખમાં એક ગ્રંથિ આવેલી હોય, લાળ ગ્રંથિ. એ લાળ ગ્રંથિ શું કરે? તો કે લાળ રસ ઉત્પન્ન કરે. અને આ જે લાળ રસ હોય ને એની અંદર એમાઇલેજ નામનો એક ઉત્સેચક હોય, જેને આપણે ટાઇલિન નામનો ઉત્સેચક પણ કહીએ છીએ. તો એમાઇલેજ નામનો ઉત્સેચક જે શું કરે છે? તો કે આપણા ખોરાકમાં જે જટિલ કાર્બોદિત પદાર્થ એટલે કે સ્ટાર્ચ છે, એ સ્ટાર્ચનું રૂપાંતર કેમાં કરી નાખે છે? તો કે માલ્ટોઝ નામની પોતે શર્કરામાં કરી નાખે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ખોરાક ચાવવાની ક્રિયા જે છે એ આપણા માસલ ભાગ, જે આપણો જીભ છે, એનાથી પોતે થતી હોય છે. બરોબર, જેમ કે તમે વિચાર કરો કે તમારા મોઢાની અંદર જે લાળ રસ ઉત્પન્ન થઈ છે, એ લાળ રસ ખોરાક સાથે ભેળવાનું કામ કોણ કરે? તો આપણી જે જીભ છે એ પોતે આ કામ કરતી હોય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો આપણું આખું જે પાચન તંત્ર છે એ આખા પાચન તંત્રની અંદર તરંગવત સંકોચન થતા હોય. તરંગવત સંકોચન એટલે કે ધીમે ધીમે એમાં હલનચલન થતું હોય. એ હલનચલનની કારણે, લયબદ્ધ સંકોચનની કારણે શું થાય? ખોરાક છે એ આપણા એક ભાગથી બીજા ભાગમાં, બીજા ભાગથી ત્રીજા ભાગમાં, ત્રીજા ભાગથી ચોથા ભાગમાં જતો હોય છે. બરોબર, તો આ લયબદ્ધ સંકોચન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે પોતે સતત ને સતત થતું હોય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો જઠ્ઠરમાં પાચન. હવે આ જઠ્ઠરમાં પાચન એટલે શું? તો કે ભાઈ જઠ્ઠર છે, આપણે જે પણ ખોરાક ખાઈએ એ આપણી અન્નનળી દ્વારા, અન્નનળીની અંદર લયબદ્ધ સંકોચન થાય અને લયબદ્ધ સંકોચન દ્વારા છે એ આપણા જઠ્ઠરમાં આવે. અને જઠ્ઠરની અંદર જ્યારે ખોરાક આવે છે બેટા, ત્યારે શું થાય છે? તો કે ભાઈ જઠ્ઠર ગ્રંથિ આવેલી હોય. એ જઠ્ઠર ગ્રંથિ શું કરે? તો કે જે હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોટીન, પાચક, ઉત્સેચક, પેપ્સિન અને શ્લેષ્મનો પોતે સ્ત્રાવ કરે છે, જેને એ બધા ત્રણેય ભેગા થઈને શેની રચના કરે બેટા? તો કે જઠ્ઠર રસની રચના કરે. અને આ જે જઠ્ઠર રસ છે, બરોબર, એ જઠ્ઠર રસનું કામ શું? તો કે એમાં જે હાઇડ્રોક્લોરિક એસિડ છે, એ હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે? તો કે ખોરાકને એસિડિક કરે. શું કરે? ખોરાકને એસિડિક કરે. તો ખોરાકને એસિડિક શું કામ કરવો છે ભાઈ? તો કે જ્યારે તમે ખોરાક ખાવ છો તો એની અંદર અમુક પ્રકારના પ્રોટીન આવેલા હોય. એ પ્રોટીનનું પાચન કરવા માટે અમુક પ્રકારના પેપ્સિન નામના ઉત્સેચકો છે એ આ જઠ્ઠર રસની અંદર હોય. તો પેપ્સિન નામનો ઉત્સેચક શું કહે? ભાઈ હું તો જ કાર્ય કરી શકું જ્યારે ખોરાક કેવો હોય? એસિડિક હોય. તો ત્યારે શું થાય? તો કે આ જે પેપ્સિન છે એ જ્યારે ખોરાક એસિડિક થાય ત્યારે પોતે કામ કરે છે. હવે તમે જુઓ કે આપણા શરીરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, તો આપણે જઠ્ઠરને પણ હાઇડ્રોક્લોરિક એસિડની દિવાલોને અડે તો આપણું જઠ્ઠર બળી ન જાય? ન બળે. શું કામ? તો કે બીજો ઉત્સેચક છે જેનું નામ છે શ્લેષ્મ. એ શ્લેષ્મ શું કરે છે? એ શ્લેષ્મ પોતે શું કરે છે? તો કે શ્લેષ્મ જે વિદ્યાર્થી મિત્રો, એ પોતે આપણી જે જઠ્ઠરની જે દિવાલો છે એની સામે રક્ષણ પૂરું પાડે છે. બરોબર, અંદરનું જે અસ્તર છે એને રક્ષણ પૂરું પાડે છે. અને ત્યાર દ્વારા જઠ્ઠરમાંથી મુદ્રિકા સ્નાયુઓ પેશી એટલે કે ની જઠ્ઠર વાલ દ્વારા છે એ નિયંત્રણ થાય છે. ત્યાર પછી ખોરાક આપણો નાના આંતરડામાં આવે. ક્યાં આવે બેટા? નાના આંતરડામાં. બરોબર, તો આપણું નાનું આંતરડું છે એ આપણને બધાને ખબર છે કે લાંબામાં લાંબુ હોય છે. અને નાના આંતરડામાં છે ને એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી છે એમનું પૂર્ણ પાચન થતું હોય છે. અહીંયા એક ફેક્ટ તમારે યાદ રાખવાની ખૂબ જ જરૂરિયાત છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. શું ફેક્ટ યાદ રાખવાનો? કે ભાઈ જે શાકાહારી પ્રાણીઓ છે એમનું નાનું આંતરડું છે એ માંસાહારી પ્રાણીઓ કરતા કેવું હોય છે? મોટું હોય. શું કામ? તો કે સેલ્યુલોસ છે ખૂબ જ જટિલ કાર્બોદિત પદાર્થ છે. અને આ એટલો બધો જટિલ કાર્બોદિત પદાર્થ છે કે જેનું પાચન કરવું ને એ બહુ અઘરું છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જે નાનું આંતરડું હોય કોનું? તો કે શાકાહારી પ્રાણીઓનું, એ છે ને એ ખૂબ જ લાંબુ હોય છે. કારણ કે વનસ્પતિ જે પણ ખોરાક ખાય છે, ઘાસ ને એવું બધું ખાય છે, તો એના પેટમાં જાય છે તો સેલ્યુલોઝ ને એ બધું ખૂબ જ જટિલ પદાર્થ છે. એનું પાચન કરવું ઘણું બધું અઘરું છે. એટલા માટે વનસ્પતિ છે પોતે કરી શકતું હોય છે. ક્લિયર થાય છે? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ તો નાના આંતરડામાં છે એ અમુક પ્રકારના છે રસો પણ ભળે છે. કેવી રીતે? તો કે જઠ્ઠરમાંથી જ્યારે એસિડિક ખોરાક છે એ નાના આંતરડામાં પ્રવેશ, જઠ્ઠર છે આપણું, બરોબર, એમાંથી એસિડિક ખોરાક ક્યાં જાય? નાના આંતરડામાં જાય ને. ખોરાક તો એસિડિક જ છે, કારણ કે કોણ ભળી ગયું છે એમાં? હાઇડ્રોક્લોરિક એસિડ છે પોતે ભળી ગયો છે. તો ખોરાક કેવો છે? ખોરાક તો એસિડિક જ છે. તો એસિડિક ખોરાકને નાનું આંતરડું છે, નાનું આંતરડું એ યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. હવે શું થાય છે? તો કે આ જે પિત્તરસ છે એ પિત્તરસ શું કરે? તો કે જે એસિડિક ખોરાક છે, જે કેવો છે? એસિડિક ખોરાક, એ આ પિત્તરસ છે એસિડિક ખોરાકને શું કરે છે? તો કે બેઝિક બનાવે છે. બેઝિક બનાવે એટલે કે એને આલ્કલી બનાવે છે. અને
ત્યાર પછી શું કરે તો કે આ જે સ્વાદુ રસ છે કે જે સ્વાદુપિંડમાંથી નીકળેલો છે, અહીંયા તમને બતાવેલું છે સ્વાદુ રસ, એ સ્વાદુપિંડમાંથી જે નીકળેલો છે એ સ્વાદુ રસ છે પોતે કાર્ય કરવાનું ચાલુ કરે છે. બીજું પિત્તરસનું બીજું કાર્ય શું છે તો કે પિત્તરસનું બીજું કાર્ય છે કે ખોરાકમાં જે ચરબીના મોટા મોટા ગોલકો હોય એટલે કે ચરબીના મોટા મોટા જે ગોળાઓ હોય એનું નાના નાના ગોળામાં રૂપાંતર કરે. કેમાં રૂપાંતર કરે બેટા? નાના નાના ગોળાઓની અંદર એનું પોતે રૂપાંતર કરે છે. અને રૂપાંતર કરે આ જે પ્રક્રિયા છે ને તેલોદીકરણની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો નાના આંતરડામાં ટોટલ છે જોવા જઈએ તો 2 ઉત્સેચકો ભળે. એક તો કયો તો કે આપણે જોઈએ તો યકૃતમાંથી પિત્તરસ અને બીજો સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ. આ પિત્તરસનું કાર્ય શું તો કે જે એસિડિક ખોરાક છે એને બેઝિક કરવાનું. ઓકે, એસિડિક ખોરાક છે એને બેઝિક કરવાનું કાર્ય કરે છે. અને આ જે સ્વાદુરસ છે સ્વાદુપિંડ છે એ શું કામ કરે છે તો કે સ્વાદુરસ ઉત્પન્ન કરે. બરોબર, હવે સ્વાદુરસનું કાર્ય શું છે આપણે જોઈએ. ચાલો સ્વાદુરસનું કાર્ય, તો સ્વાદુરસ શું કરે તો કે પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન અને કાર્બોદિતના પાચન માટે એમાઇલેજ અને તેલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચક આવેલો હોય છે. આ જે સ્વાદુપિંડ છે એ જે સ્વાદુ રસ ઉત્પન્ન કરે છે એમાં તમે જોવા જશો ને તો સ્વાદુ રસમાં શું શું હોય? એક તો પ્રોટીન હોય. પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક હોય? ટ્રિપ્સિન નામનું ઉત્સેચક. નામ યાદ રાખવા પડશે ભાઈ. બરોબર, ચાલો ત્યાર પછી કાર્બોદિતના પાચન માટે એમાઇલેજ નામનું ઉત્સેચક નાખે. અને જે આપણે તેલિક જે ચરબી હતી આપણા શરીરમાં એ ચરબીના પાચન માટે લાઇપેજ નામનું ઉત્સેચક હોય. પરીક્ષાની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે. બરોબર, 1-2 માર્કની અંદર. પછી આવે છે આંત્રરસનું કાર્ય. બરોબર, તો આપણે જોઈએ કે ભાઈ નાના આંતરડાની જે દિવાલ છે એમાં આંતરીય ગ્રંથિ આવેલી હોય. આંતરીય ગ્રંથિ શું કરે તો કે એ જે આંત્રરસ ઉત્પન્ન કરે. આંતરગ્રંથિ છે શું ઉત્પન્ન કરે? આંત્રરસ ઉત્પન્ન કરે. હવે આ આંત્રરસનું કાર્ય શું? હવે આ આંત્રરસનું કાર્ય શું તો કે પ્રોટીન છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે. બીજું જે કાર્બોદિત છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે અને ચરબી છે એનું ફેટી એસિડ અને ગ્લિસરોલિનમાં રૂપાંતર કરે. તો આંત્રરસ એ પોતે કોણ ઉત્પન્ન કરે છે? નાનું આંતરડું પોતે ઉત્પન્ન કરે. કોણ કરે? નાનું આંતરડું છે ને એ પોતે ઉત્પન્ન કરે છે. તો યાદ રાખવાનું કે આંતરીય ગ્રંથિ આપણા નાના આંતરડાની દિવાલોની અંદર આવેલી હોય અને આંતરીય ગ્રંથિ છે આંતરરસ ઉત્પન્ન કરે છે. આંતરરસનું કાર્ય શું છે? હે નો मैंने कुछ नहीं बोला. આંતરરસનું કાર્ય શું છે તો કે પ્રોટીનનું એમાઇલેજમાં એમિનો એસિડમાં રૂપાંતર કરવાનું, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવાનું અને ચરબીનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલિનમાં રૂપાંતર કરવાનું કાર્ય છે. તો આ થઈ ગયું આપણું શું તો કે આ થઈ ગયું. હવે પાચિત ખોરાકનું અભિશોષણ બેટા આ પણ સમજવું ખૂબ જ જરૂરી છે. બરોબર, આ પાચિત જે ખોરાક છે આપણે જે ખોરાક પચી ગયો છે બરોબર એનું અભિશોષણ જે આપણી નાના આંતરડું હોય નાનું આંતરડું એ નાના આંતરડાની જે દિવાલ હોય ને એનો જે છેલ્લાનો ભાગ હોય ને ત્યાં શું આવેલા હોય તો કે આંગળી જેવા નાના નાના પ્રવર્ધો આવેલા હોય. બરોબર, અસંખ્ય પ્રવર્ધો આવેલા હોય જેને આપણે રસાંકુરો કહીએ છીએ. અને આ રસાંકુરો છે એ રસાંકુરો જો અહીંયા તમને બતાવેલા છે આકૃતિમાં. આ રસાંકુરો શું કરે તો કે પાચન જે પાચિત થઈ ગયેલો ખોરાક છે પાચિત થઈ ગયેલો ખોરાક નાના આંતરડામાંથી પોતે શોષીને આપણા શરીરના અલગ અલગ જેટલા પણ અંગો છે એ બધા અંગો સુધી લઈ જવાનું પોતે કાર્ય કરતી હોય છે. અને છેલ્લે જે નકામો કચરો છે એ બધો નાના આંતરડામાંથી ક્યાં જાય? મોટા આંતરડામાં. અને મોટા આંતરડામાં ખનિજ તત્વો થોડા ઘણા પ્રમાણમાં રહી ગયા હોય એ અને અપાચિત ખોરાકમાં જે રહેલું પાણી છે એ પાણીનું પોતે શોષણ થાય. અને બાકીનો જે કચરો છે એ મળ ત્યાગ દ્વારા મળાત્સર્જનની અંદર થઈ જાય છે. તો બસ આવી રીતે અહીંયા જો આકૃતિ સરસ મજાની દોરી છે. પરીક્ષાની અંદર તમારે આકૃતિ દોરવી હોય તો તમે આવી રીતે આખી આકૃતિ દોરી શકો. બરાબર, અમે ટોપર બેચમાં વિદ્યાર્થીઓને દોરાવી હતી. તો જે વિદ્યાર્થીઓ છે નવા છે એ લોકોને જો ન દોરતા આવડતી હોય તો આવી આકૃતિ તમે પરીક્ષામાં દોરો તમને પૂરેપૂરો માર્ક્સ પ્રાપ્ત થાય છે. બરોબર, ક્લિયર છે? ચાલો, આંતરપૂછ આપણે ક્યાં આવતી નથી, ખાલી તમને કીધેલી છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ બેટા. તો ત્યાર પછી હવે આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ બેટા. હવે પોષણની વાત કરીએ. પોષણ પતી ગયું, હવે શ્વસનની વાત કરીએ. શ્વસન, તો શ્વસનની અંદર આપણે વાત કરીએ હમણાં કે જે પણ આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને ગ્લુકોઝ પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? ગ્લુકોઝ. હવે આ જે ગ્લુકોઝ છે વિદ્યાર્થી મિત્રો એ ગ્લુકોઝનું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો એ ગ્લુકોઝનું છે એને તોડીને એમાંથી એટીપી સ્વરૂપે આપણે ઉર્જા મેળવવાની છે. બરોબર, પૂછાય છે કે નહીં બેટા? પૂછાય જ. કેવા ફાલતુ સવાલ કરો છો બેટા? અહીંયા પાચન તંત્ર વાળો તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. પરીક્ષામાં હશે જ. આકૃતિ બાકૃતિ કદી આવી જ હોય, નો આવે કોઈ દી બને જ નહીં. મને લાગે તમે લોકો જે આમ અલગ જ ઝોનમાં જીવતા લાગો છો. હા જોઈ લો ભાઈ, જોઈ લો ભાઈ. 2 મિનિટ પાછળ કરો ભાઈ. પાછળ કરવાથી હું તમને મળી જવાનું છે આમાં ભાઈ બેટા. આવા સવાલ તમારે નહીં કરવાના. 2 મિનિટ પાછળ કરો, આગળ કરો. તમને ઓલરેડી આખી ડીપીપી મળવાની જ છે.
આ બધું તમને મળવાનું છે. એમાં તમારે જેટલું જોવું એટલું જોઈ રાખજો, બરોબર. એટલે એમાં ફાલતુ સોલ્વ ન કરો, પાછળ કરો અને ઓલું સમજાવો ને ઓલું સમજાવો ને. આનું મતલબ શું થાય? કેમ કે રિવિઝનમાં એ બધું વસ્તુ આપણે કરવા જશું તો પછી સિલેબસ બાકી રહી જશે. અને આ બધી વસ્તુ આપણે રિવિઝન કરીએ, રિવિઝન એને જ કહેવાય ને, ફટાફટ જોવું, બરોબર, ફટાફટ જોવું. પરંતુ તમે પીએચડી કરવા ઉતરી ગયા તો પછી તમને કાંઈ ખબર પડશે નહીં, તો પછી એમને રહો, ઠેઠા રહો. ચાલો, યસ, ઉપર ઉપર જોવું એને રિવિઝન કહેવાય. જો હવે ઘણા લોકોને એટીપી એટલે નથી ખબર, લ્યો એ ભણવા આવ્યા છે. બરોબર. ચાલો, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ. ચાલો, તો હવે આપણે જોઈએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ, બરોબર, તો એ જે ખોરાક ખાઈએ છીએ આપણા કોષો સુધી જાય છે, અલગ અલગ આપણા શરીરના કોષો સુધી જવો જોઈએ ખોરાક. એ લઈ જવાનું કાર્ય કોણ કરે? તો કે રુધિર. હવે રુધિર દ્વારા આપણા કોષો સુધી ખોરાક પહોંચાડવાનું કામ ગ્લુકોઝ પહોંચે છે. હવે એ જે ગ્લુકોઝ છે આપણા શરીરમાં આપણા કોષોના અંદર પ્રવેશે. જ્યારે કોષોની અંદર પોતે પ્રવેશતા હોય, બરોબર, ત્યારે એ પ્રવેશે ત્યારે શું થાય? તો કે એ કોષ રસની અંદર આવે, અને કોષ રસમાં જ્યારે આવે ત્યારે ગ્લુકોઝનું રૂપાંતર પાયરુવિક એસિડમાં થઈ જાય. કેમાં થઈ જાય? સોરી, પાયરુવિક એસિડ નહીં, કેંગ્યુ અહીંયા લખ્યું હતું મેં, ભૂલી ગયો, અહીંયા લખ્યું છે. ઓકે, હા, પાયરુવેટની અંદર થઈ જાય, બરોબર. આ ગ્લુકોઝ છે રૂપાંતર કેમાં થઈ જાય? કોષ રસમાં પાયરુવેટમાં રૂપાંતર થઈ જાય, અને એમાંથી થોડી ઘણી ઉર્જા પણ આપણને મળે છે. એટલે કે 6 કાર્બનયુક્ત પરમાણુ તો કેવો થઈ ગયો? 3 કાર્બનયુક્ત પરમાણુ થઈ ગયો. ત્યાર પછી આપણે જોઈએ ને તો ત્યાર પછી પાયરુવેટનું છે ને એ કેવી રીતનું શોષણ થાય? તો કે જો પાયરુવેટ છે એ ક્યાં જાય? પછી આપણા કોષ કેન્દ્રની કોષમાં આવેલું જે કણાભ સૂત્ર છે, કણાભ સૂત્રમાં છે. અને જો ઓક્સિજન એને મળે, જો ઓક્સિજન મળે તો એ જે ઓક્સિજન છે એની હાજરીમાં પોતે શું કરે બેટા? તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સાથે સાથે અમુક પ્રકારની ઉર્જા છે પોતે મુક્ત કરતા હોય છે. અને એને જ આપણે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહીએ છીએ, એટલે કે એટીપી સ્વરૂપે આપણને ઉર્જા મળતી હોય છે, બરોબર. તો જો ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટનું વિઘટન થાય તો એને આપણે શું કહીએ? જારક શ્વસન કહીએ. શું કહીએ બેટા? જારક શ્વસન. કે ભાઈ ઓક્સિજન છે એ ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં આવેલું જે પાયરુવેટ છે, પાયરુવેટ એટલે શું? તો કે જે ગ્લુકોઝ હતો એ ગ્લુકોઝનું વિઘટન થઈ ગયું. એ ગ્લુકોઝનું વિઘટન થતા એમાંથી 2 અણુઓ બન્યા, નવા અણુઓ, જે 3 કાર્બન પરમાણુ જોડાવે છે, જેને જ આપણે શું કહીએ છીએ બેટા? પાયરુવેટ કહીએ છીએ. બીજું કઈ કહેતા નથી, બરોબર. ક્લિયર થાય છે? એક પ્રકારની ઉર્જાનું ચલણ છે બેટા, કન્ફ્યુઝન થવાની જરૂર નથી. એક પ્રકારનું ઉર્જાનું ચલણ છે. જેમ તમારી પાસે કોઈ વસ્તુ તમારે લેવી હોય, તમને કેમ પૈસા ભગવાને આપ્યા છે, પૈસા આપો એટલે કોઈ પણ વસ્તુ મળે, બસ એવી જ રીતે આ એટીપી છે ને એનું એવું જ કામ છે. એટીપી જેની પાસે હોય એની પાસે ઉર્જા હોય. ઓકે, ક્લિયર? તો આવું થતું હોય છે. ઘણી વખત કેવું થાય કે જો જેમ કે અમુક ઈસ્ટ છે, બરોબર, ઈસ્ટના આથવણમાં પાયરુવેટ છે એનું વિઘટન કોની હાજરીમાં થાય છે? ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. તો ઓક્સિજનની જો ગેરહાજરીમાં વિઘટન થાય તો એમાંથી ઇથેનોલ બને, કાર્બન ડાયોક્સાઇડ બને, બીજું ઉર્જા થોડી ઘણી મુક્ત થાય છે, જેને આપણે અજારક શ્વસન કહીએ છીએ. બીજું, આપણા જે સ્નાયુઓ છે, આપણા સ્નાયુઓ, જેમ કે આપણા જે સ્નાયુઓ છે, બરોબર, તો આપણા સ્નાયુમાં ઘણી વખત તમે ઘણી બધી કસરત કરી લો, ફાસમ ફાસ કસરત કરતા હોય, બરોબર, તો શું થાય? તો કે અહીંયા જે પાયરુવેટ છે એ પાયરુવેટનું રૂપાંતર ઓક્સિજનના અભાવને કારણે, ફટાફટ તમે કસરત કરો તો ઓક્સિજન ઓછો મળે તમારા શરીરના બધા અંગોને, એટલે ઓક્સિજનનો અભાવ સર્જાણો. અને ઓક્સિજનનો અભાવ સર્જાય છે એટલા માટે એનું રૂપાંતર, પાયરુવેટનું રૂપાંતર કેમાં થાય છે? લેક્ટિક એસિડમાં થાય છે. અને સાથે સાથે ઉર્જા પણ ઉત્પન્ન થતી હોય છે. તો આ જે લેક્ટિક એસિડ છે તમારા શરીરમાં વધારે પડતું જમા થાય તો તમને પગ દુખે, બરોબર. ઘણી વખત બહુ જાજી બધી ઉધરસ, આપણે ઘણી બધી જાજી બધી કસરત કરી લીધી હોય અથવા તો ઉઠક બેઠક કરી લીધી હોય તો આપણા જે આપણે ગોઠલા ચડી જાય એમ કહીએ, આપણને દુખવા માંડે, આપણે એવું કહીએ. તો આપણા શરીરમાં છે એ શું થાય છે? આ લેક્ટિક એસિડ છે ને વિદ્યાર્થી મિત્રો એ ઉત્પન્ન થતું હોય છે, એટલા માટે તમને આવું થતું હોય છે. તો પાયરુવેટનું વિઘટન છે એ જારક શ્વસન દ્વારા થાય પણ અને અજારક શ્વસન દ્વારા પણ થાય. જારક શ્વસન એટલે શું? તો કે જેની અંદર ઓક્સિજનની હાજરીની અંદર પાયરુવેટનું વિઘટન થતું હોય, એમાંથી ઉર્જા મુક્ત થતી હોય, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતું હોય અને પાણી ઉત્પન્ન થતું હોય. અજારક શ્વસન એટલે શું? તો કે જેની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં અથવા તો ઓક્સિજનના અભાવને કારણે પાયરુવેટનું વિઘટન થતું હોય એને આપણે શું કહીએ છીએ? તો કે એને જ આપણે વિદ્યાર્થી મિત્રો આ કહીએ છીએ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ, જો આખો ચાર્ટ તમને આપ્યો, જો આખો ચાર્ટ પરીક્ષાની અંદર જો પૂછાય, આ તમને પરીક્ષામાં તો આ ચાર્ટ પણ તમારે યાદ રાખવાનો છે, બરોબર. જો તમે કે ભાઈ ગ્લુકોઝ છે
એનું એ ગ્લુકોઝ જ્યારે આપણા શરીરના કોષોની અંદર આવે અને કોષ રસની અંદર પ્રવેશ કરે તો એમાં શેનું રૂપાંતર થાય? એનું પાયરુવેટમાં રૂપાંતર થાય. એટલે કે પેલા કાર્બન 6 કાર્બન વાળો પરમાણુ હતો ગ્લુકોઝ, C6H12O6, કાર્બનના 6 પરમાણુ. હવે જ્યારે કોષ રસમાં પોતે પ્રવેશે છે ત્યારે કોષ રસમાં પ્રવેશે એટલે એનું રૂપાંતર કેમાં થાય છે? પાયરુવેટમાં રૂપાંતર થાય. એટલે કે 3 કાર્બન પરમાણુમાં, એટલે કે આ ગ્લુકોઝ છે એનું વિઘટન થઈ ગયું અને વિઘટન થઈને 2 બન્યા પાયરુવેટ અને સાથે ઉર્જા મુક્ત થઈ. હવે જો ઓક્સિજન આ પાયરુવેટ છે એ ક્યાં ગયું? આપણા ધારો કે આપણા કણાભ સૂત્રમાં ગયું, તો કણાભ સૂત્રમાં જાય તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. ધારો કે ઓક્સિજનની ગેરહાજરીમાં આપણા સ્નાયુમાં ગયું અને આપણા સ્નાયુઓ ઓક્સિજનની ગેરહાજરીમાં અભાવના કારણે શું કરે છે? તો કે આ પાયરુવેટનું વિઘટન કરે તો લેક્ટિક એસિડ બને અને ઉર્જા મુક્ત થાય. અને ઈસ્ટ નામની જે ફૂગ છે એ પણ પોતે આ જ કરતું હોય છે કે પોતે ગ્લુકોઝ હોય એની પાસે, એનું કોષ રસમાં આવવા દે. ઈસ્ટ પણ એક પ્રકારનો સજીવ છે, એને પણ કોષ હોય અને કોષમાં આવવા દે એનું પાછું વિઘટન કરે તો ઇથેનોલ બને. ઇથેનોલ એટલે દારૂ, આપણે બધાને ખબર છે બરોબર. ઇથેનોલ ઓલ પ્રત્યે લાગે, સી આપણે ભણીને CH3 CH2OH ઇથેનોલ બરોબર. જો અહીંયા લખેલું છે C2H5OH. ક્લિયર? તો આવી રીતે આખું ગ્લુકોઝનું વિઘટન થતું હોય બેટા. ચાલો, કેમ આમ થાય છે? ચાલો, હવે શ્વસન, આ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે શ્વસન. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આમાં શ્વસનની અંદર અટવાતા હોય છે ઘણી બધી વખત. પરંતુ શ્વસનની અંદર તમે જોવા જાઓ બેટા તો મુખ્ય આટલા અંગો છે શ્વસનની અંદર બરોબર. આકૃતિ પણ આખી દોરજો તમારી રીતે, સાથે ટ્રાય કરજો દોરવાની. જેમ કે શરૂઆત ક્યાં થઈ છે? નાસિકા કોટરથી. આ જે આપણો ભાગ છે ઉપરનો એને નાસિકા કોટર કહેવાય. પછી નાસિકા છિદ્ર, આપણું જે ભોણ છે, નાક છે ને બે ભોણ છે ને એને નાસિકા છિદ્રો કહેવાય. ત્યાર પછી તમે જોશો તો કંઠનળી, તો આ જે વચ્ચેનો ભાગ છે ને શું કહેવાય? કંઠનળી કહેવાય. ત્યાર પછી એની પછીનો ભાગ જોવો જેને સ્વરયંત્ર. સ્વરયંત્ર એટલે અહીંયા આપણી સ્વરપેટી હોય ને, તમે હાથ રાખો આમ અને આમ જુઓ, આમ 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 બોલો ઓમ. તમને જે ધ્રુજારી આવે, ધ્રુજારી નહીં બેટા, ઈષ્ટ છે બહુ કોષીય સજીવ છે બરોબર. ચાલો, પછી જે એની પછીનો કોનો સમાવેશ થાય? શ્વસન નળીનો. હવે આ જે શ્વાસ નળી છે એની ફરતે તમે આ જે વલિયાકાર રચના જોવો છો જેને આપણે કાસ્થિમય રીંગો કહીએ છીએ. કાસ્થિ પેશી, સંયોજક પેશી છે એક પ્રકારની, તમને ખબર હોય તો બરોબર. અને સાથે સાથે બીજું એ જે શ્વાસ નળી છે એ શ્વાસ નળી ક્યાં થઈ છે? તો કે એક ફેફસામાં જાય છે અને બીજા ફેફસામાં જાય છે. તો આ જે ફેફસામાં જાય છે એને એ જે શ્વાસ વાહિની છે એને આપણે શ્વાસ વાહિની કહીએ છીએ. અને શ્વાસ વાહિની આગળ છે એ નાની નાની નળીઓમાં રૂપાંતર પામતી હોય એને આપણે શ્વાસ વાહિકાઓ કહીએ. શું કહીએ? શ્વાસ વાહિકાઓ કહીએ. અને આ બે ફેફસાઓ છે છેલ્લે નીચે તમને જે પડદા જેવી રચના દેખાડી એને આપણે ગુરુદર પટલ છે એ વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. હવે શરૂઆત કરીએ આપણે તો આપણે નાસિકા કોટરથી શરૂઆત કરવી છે. નસકોરા અથવા તો નાસિકા માર્ગ. આપણને બધાને ખબર છે આપણે જે શ્વાસ લઈએ ક્યાંથી લઈએ? આપણે અહીંથી, આપણે નસકોરા બરોબર. તો એ નસકોરા છે આપણે જો શ્વાસ લેવાની શરૂઆત કરીએ જેનાથી આપણે શેડા પર નીકળે, ઘણી વખત શેડા પર નીકળી જાય, ઘણી વખત આમ પડી જાય. સર શું હતો પ્રશ્ન? મને શરદી થઈ ગઈ છે ને એટલે નથી આવડતું. ઘણી આપણે શેડા આવે તો આપણે છી સર આને કયો ને સાઈડમાં નહીં, મને શરદી વાળા છોકરાનો કે મેં કેવો શેડાળો છોકરો છે બરોબર. આવું ઘણી વખત આપણે થતું હોય. બહુ શેડાળા છોકરા હોય તો આપણને ચીતરી ચડી જાય, અહીંથી જાય તો સારું, આ શેડાળો છોકરો અહીંયા પૂગી ગયો બરોબર. આવું થાય, આપણે ઘણી વખત આવું થતું. શેડાળા છોકરા ઘણી વખત આપણી પાસે આવી જાય અને આમ પાછા કરે આમ, પાછા આમ હાથમાં શેડા છૂટા હોય એ પાછા બેન્ચીસ ચોટાડતા હોય આમ આમ આમ. આવું ઘણી વખત થતું હોય. આમ જ કરે પાછા શેડો બાર નીકળે આમ. દોસ્તા કેમ છો દોસ્તાર? મજામાં? પછી માય હાથ મૂકીને આમ ચોટાડી દીધી શેડા. દોસ્તાર બિચારો શેડાળો થઈ જાય. તો આપણે જે નાસિકા કોટરો હોય છે, નાસિકા કોટરો દ્વારા નાસિકા છિદ્રો દ્વારા, નાસિકા માર્ગ દ્વારા છે એમાં વચ્ચે વચ્ચે આવા વાળ જેવી રચના આવેલી હોય જે પોતે શું કરે તો કે બારીક રોમ જેવી રચના આવેલી જે ધૂળ હોય છે, અમુક પ્રકારની અશુદ્ધિઓ છે એ ગળાઈ જાય અને જેનાથી આપણા શ્વસન તંત્રને નુકસાન ન થાય. પછી ગળાના ભાગોની જો આપણે ચર્ચા કરીએ બેટા તો ગળાના ભાગોની અંદર મુખ્યત્વે કેટલું શું આવેલું હોય છે તો કે કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. આ ગળાનો જે ભાગ છે એમાં ટોટલ કેટલી અંગો? એક તો કંઠનળી આવેલી હોય, સ્વરયંત્ર આવેલું, બીજું શ્વાસનળી પોતે આવેલી હોય છે બરોબર. હવે આ જે શ્વાસનળી છે એ ગળાથી લઈને ક્યાં આવેલી હોય? ઉરસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી હોય. આપણી જે શ્વાસનળી અહીંયાથી શરૂ થાય અને ઉરસીય ગુહા એટલે આપણો જે આ ભાગ છે ને આ ભાગ એને ઉરસીય ગુહા કહેવાય. શું કહેવાય?
ઉરસીય ગુહા એમાં આવેલી હોય. પછી ગ્રીવાના પ્રદેશમાં રહેલી જે કાસ્થીઓની વલયાકાર સંરચનાઓની હવામાં પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. કે ભાઈ તમે જુઓ તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે આખું એક પાઇપલાઇન જેવું તમને દેખાય, ભૂંગળી જેવું રચના. એ શું છે તો કે શ્વાસનળી છે. એ શ્વાસનળી ઉપર તમે જે જુઓ છો હાડકા જેવી રચના જોવા મળે છે, બરોબર, એને આપણે શું કહીએ? આ હાડકા જેવી રચનાને આપણે શું કહીએ? ગ્રીવા કહીએ. એ ગ્રીવાનો જે ભાગ છે જેનાથી શ્વસન નળી દબાઈ ન જાય, બરોબર, એવી રચના મળે એટલા માટે આવું થતું હોય છે. ક્લિયર થાય છે? ચાલો, ત્યાર પછી આવે છે ફેફસા. તો ફેફસા આપણને બધાને ખબર છે, એક જોડ આવેલી હોય ફેફસાની. અને ફેફસાની અંદરની જો આપણે રચનાની વાત કરીએ ને તો ફેફસામાં આ જે શ્વાસ નળી છે શ્વાસ વાહિનીમાં રૂપાંતર થાય, અને શ્વાસ વાહિનીઓ છે નાની 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 શ્વાસ વાહિનીકીઓમાં રૂપાંતર પામે છે. અને એની ફરતે શું આવેલું હોય તો કે એની ફરતે જો કે આવું આવેલું હોય. થેન્ક યુ. ફોટો નથી ઉડ ગયા ક્યાં? ફોટો ઉડ ગયા ક્યાં? ચાલો નો પ્રોબ્લેમ, અહીંયા જોઈ લઈએ. તો આની ફરતે છે વાયુ કોષ્ઠો આવેલા હોય. શું આવેલું હોય? વાયુ કોષ્ઠો. હવે આ જે વાયુ કોષ્ઠો છે એ વાયુ કોષ્ઠો કરે શું તો કે આપણે જે શ્વાસ લઈએ છીએ ઓક્સિજન, એ ઓક્સિજન છે એ આપણા ફેફસામાં જાય, અને ફેફસામાં આપણા વાયુ કોષ્ઠો આવેલો હોય. જે અંદર સાઈડનો જે ભાગ છે ને ત્યાં દ્રાક્ષના ઝુમખા જેવી રચના આવેલી હોય જેને આપણે વાયુ કોષ્ઠો કહીએ. એ વાયુ કોષ્ઠો શું કરે તો કે ઓક્સિજન છે એ રુધિરની અંદર ભેળવે અને રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, જે આપણે આપણા શરીરની બહાર કાઢીએ. તો આવું જે છે એ પોતે આવેલું હોય છે, જે ફેફસાનું કાર્ય હોય છે. બરોબર, વધારાની જેટલી પણ માહિતી છે, પાસળીઓ પણ આવેલી હોય જે આપણા ફેફસાઓને રક્ષણ કરે છે, વાયુ કોષ્ઠો પણ આવેલા હોય છે, બધી રચનાઓ કરેલી છે. તો આ બધી થિયરીઓ છે જે તમે જાતે વાંચો તો પણ તમને મળી જાય. ચાલો ત્યાર પછી આ સમજવું ખૂબ જ જરૂરી છે. રુધિર એક પ્રવાહી પેશી છે. રુધિર વિશે સમજવું બહુ જરૂરી છે. રુધિર આપણા શરીરમાં જે વહન છે એ વહનનું કાર્ય જો કોઈ કરતું હોય તો એ રુધિર કરે છે. તો આપણા શરીરની અંદર આપણે વાત કરીએ તો જે રુધિર છે એક પ્રકારની પ્રવાહી સંયોજક પેશી છે, જેની અંદર શું આવેલું હોય તો કે પ્રવાહી માધ્યમ આવેલું, જેને આપણે રુધિર રસ કહીએ છીએ, અથવા તો પ્લાઝમા પણ એને આપણે કહીએ છીએ, બરોબર. અને જે રુધિર રસ છે એમાં ખોરાકના કણો હોય, કાર્બન ડાયોક્સાઇડ આવેલો હોય ને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો પણ આવેલા હોય છે. બીજું શું હોય તો કે બીજું આપણને બધાને ખબર છે બેટા, તો કે બીજું છે એ લાલ રંગના રુધિર કોષો આવેલા હોય છે, બરોબર, જે પોતે હિમોગ્લોબિન પોતે ધરાવતા હોય છે. અને બીજું રક્તકણો, શ્વેત કણો, આ 3 પ્રકારના કણો છે વિદ્યાર્થી મિત્રો કોની અંદર આવેલા હોય? રુધિરની અંદર આવેલા હોય છે. એના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા હતા. ઓકે, ક્લિયર છે સુધી? ચાલો, હવે આપણા હૃદયની આપણે ચર્ચા કરવી છે. હા, થોડુંક નાનું હોય કારણ કે ત્યાં છે ને એ શું આવેલું હોય? હૃદય આવેલું, એટલા માટે. જમણા કરતા ડાબુ જે આપણું ફેફસું છે કેવું આવેલું? નાનું. શું કામ તો કે હૃદય છે થોડુંક આમ ડાબી સાઈડ નમેલું હોય, એટલા માટે ડાબુ ફેફસું થોડુંક નાનું હોય. સર લસિકા એટલે શું થાય? બેટા લસિકા એક તંત્ર છે કે જે શું કરે છે એના વિશે આપણે આગળ આમાં ચર્ચા કરવાના છીએ. લસિકા તંત્ર વિશે હજી આવ્યું નથી. ઓકે, આવશે ત્યારે તમને જરૂરથી જાણવા મળશે. ઉતાવળા નો થાવ. ઓકે, ચાલો બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ચાલો અહીંયા સુધી ડન છે? ઓકે, ચાલો, જેના ક્વેશ્ચન હોય એ પૂછે, બાકી બધા છે કોઈ કે લખે નહીં ભાઈ, કારણ કે જેના પ્રશ્ન આવતો હોય આપણે પૂછી નથી શકતા, એનો આપણે આન્સર મળતો નથી. પ્લીઝ ભાઈ પ્લીઝ, અવાજ ભાઈ, કોઈ ખોટે ખોટું હિમોગ્લોબિન ન હોય તો શું થાય ભાઈ? હોમિયોગ્લોબિન ભાઈ પીએચડી કરવા માંડ્યા તમે પાછા. હિમોગ્લોબિન ન હોય તો એની સાથે ઓક્સિજન જોડાય, ઓક્સિજન ન જોડાય તો આપણને પૂરતા કોષો, આપણા કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે. ઉરોદર પટલનું કાર્ય કાંઈ નથી, આપણા જે શ્વસન તંત્ર છે એને અને આપણું પાચન તંત્ર એને અલગ કરવાનું કાર્ય કરે છે. એટલું સાદું સિમ્પલ છે, બરોબર. ચાલો, નહીં હુમન દોરવાનો ભાઈ, માણસ તો દોરવાનો ભાઈ. બેટા અજય સિંહ, બેટા ઓલરેડી મેં કહી દીધું આ ચેપ્ટર કેટલા માર્ક છે, રિવિઝન લેક્ચર જુઓ. હા દોરવાની બેટા, દોરવાની. ઓકે, ચાલો ભાઈ, ખોટા પ્રશ્નો ન પૂછે, જે કામના છે પૂછે, બાકી હું કોઈ આન્સરનો જવાબ નહીં આપું ભાઈ. ઓકે, વેરી ગુડ. સોફા બેટા, હા બોલો પ્રિન્સભાઈ, શું પ્રશ્ન છે? ચાલો સર, આકૃતિ દોરતા નહીં ફાવતી, હાર્ડની તો શીખવાની બેટા. હવે ભાઈ એક્સક્યુઝ ન આપો. હેમોગ્લોબિનનું કાર્ય જોઈએ લીખવું.
જો અહીંયા લખ્યું હિમોગ્લોબિનનું કાર્ય કે ભાઈ આપણા શરીરમાં જે ઓક્સિજન જાય છે એ ઓક્સિજન આપણા રુધિરમાં કોની સાથે જોડાય તો કે આપણા જે કોષો છે, આપણું જે રુધિર છે એમાં એક હિમોગ્લોબિન, રક્તકણની અંદર એક હિમોગ્લોબિન નામનું એક તત્વ આવેલું હોય. એ હિમોગ્લોબિન છે એ પોતે શું કરે તો કે હિમોગ્લોબિન છે એ ઓક્સિજનને પોતાની સાથે જોડી દે અને એ ઓક્સિજન જોડાઈને આપણા શરીરના જેટલા પણ કોષો છે એ બધા કોષો સુધી પહોંચે, પોતે લઈ જાય છે. આ કામ હિમોગ્લોબિનનું છે, બરોબર. અને સૌથી વધારે બંધન ઉર્જા પોતે ધરાવે છે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે. એટલા માટે જ જે છે એ હિમોગ્લોબિન ઓક્સિજનની ગાડી છે. ઓક્સિજનને એક જગ્યાએ બીજી જગ્યાએ આપણા શરીરમાં જવું હોય તો હિમોગ્લોબિનનો સહારો લેવો પડે. હા ચાલે ચાલે બેટા, ચાલે ચાલે બેટા, ચાલે. હા બરોબર, ક્લિયર થાય છે? ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધવું છે અને એ આગળ વધવાની સાથે સાથે ફરી એકવાર આપણે આગળ વધીએ તો એની અંદર આપણે જોવાનું છે શું તો કે માનવ હૃદય. બરોબર, હવે આઈ થિંક 4 મિનિટની જ વાર છે, પરંતુ આ માનવ હૃદય ભણવું બહુ જરૂરી છે. બરોબર, તો ભણી લઈએ. ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ એક આખું સરસ મજાનું મેં દોર્યું છે માનવ હૃદય. બરોબર, ઓલરેડી આ દોરેલું જ છે અને ઓલરેડી મેં લખેલું જ છે, પરંતુ જ્યારે ટોપર ભેગો ભણાવતો ત્યારે આ બધી વાત કરી હતી મેં. તો જો આપણું જે માનવ હૃદય છે ને એમાં 4 ખંડ આવેલા હોય. એક તો જમણું કર્ણક, બીજું જમણું ક્ષેપક, અહીંયા ડાબું કર્ણક, અહીંયા ડાબું ક્ષેપક. બરોબર, આ જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે એમની વચ્ચે એક વાલ આવેલું જેને આપણે ત્રિદલ વાલ કહીએ છીએ. અને અહીંયા જે ડાબું કર્ણક છે અને ડાબું જે ક્ષેપક છે એમની વચ્ચે છે એક દ્વિદલ વાલ આવેલો હોય. હવે થાય શું તો કે અહીંયા તમને દેખાય છે આ રચના તમે જોઈ રહ્યા છો, બરોબર. આને અગ્ર મહાશિરા કહેવાય અને નીચે તમને જે દેખાય છે એને પશ્વ મહાશિરા કહેવાય. એ પોતે શું કરે તો કે અગ્ર મહાશિરા છે પોતે આપણા શરીરના ઉપરનો જે ભાગ છે ત્યાંથી ઓક્સિજન પોતે ઓક્સિજન વિહીન રુધિર એટલે કે જે નકામું રુધિર છે પોતે લાવવાનું કામ કરે અને નીચેથી જે ઓક્સિજન વિહીન રુધિર છે આપણા શરીરનો હૃદયની નીચેનો ભાગ છે ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર આવવાની શરૂઆત કરે. એ બધું રુધિર ભેગું ક્યાં થાય તો કે આપણા જમણા કર્ણકમાં. જેવું અહીંયા રુધિર જમા થશે એટલે તરત અહીંયા જે વાલ છે, જે ત્રિદલ વાલ છે, જેની રચના કંઈક આવી રીતની હોય છે, આ જે ત્રિદલ વાલ હોય છે ત્રિદલ વાલ ખુલશે અને ખુલે એટલે શું થાય તો કે રુધિર બધું છે એ ક્યાં આવે બેટા તો કે આપણા જમણા ક્ષેપકમાં આવે. હવે જમણા ક્ષેપકમાં પાછું રુધિર બધું ભરાય એટલે એ બધું રુધિર જાય ક્યાં તો કે અહીંયાથી ઉપર થઈને ફટાફટ એક આ સાઈડ અને એક આ સાઈડ જાય. હવે આ સાઈડ ને આ સાઈડ કઈ છે તો અહીંયા જુઓ ફુફ્ફુસીય ધમની. બરોબર, કે આ જે પાઇપલાઇન છે આપણા ફેફસા સાથે જોડાયેલી હોય અને અહીંયાથી તમે એક લાઈન જોવો છો આપણા ફેફસા સાથે જોડાયેલી હોય. તો બંને સાઈડના ફેફસામાં છે એ આપણું રુધિર છે એ ઓક્સિજન વાળું થવા જાય. ઓક્સિજન વગરનું હોય એની અંદર હોય હું કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ કાઢવાનું અને ઓક્સિજન જોડવાનું કામ છે એ આપણા ફેફસા કરે અને ફેફસામાંથી રુધિર છે એ ક્યાં આવે તો કે અહીંયા તમે જુઓ છો ફુફ્ફુસીય શિરાઓ અહીંયા તમે દેખાય છે અને અહીંયા પણ તમને દેખાય છે. આ બે જે ફુફ્ફુસીય શિરાઓ છે એ રુધિર શુદ્ધ થઈને એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર છે એ આ ફુફ્ફુસીય શિરામાં આવે. ક્યાં આવે? ફુફ્ફુસીય શિરામાં. અને ફુફ્ફુસીય શિરામાંથી ક્યાં આવે તો કે આપણું જે ડાબું જે કર્ણક છે એ ડાબા કર્ણકમાં આવે અને જેવો ડાબું કર્ણક ભરાય એટલે શું ખુલ્લું થાય તો કે દ્વિદલ વાલ ખુલ્લો થાય અને જેવો દ્વિદલ વાલ ખુલે એટલે અહીંયા રહેલું જે રુધિર છે એ રુધિર બધું ક્યાં આવે તો કે આપણા ડાબા ક્ષેપકમાં આવે અને અહીંયા ડાબુ ક્ષેપક જેવું રુધિરનું ભરાઈ જાય ત્યારે એ બધું રુધિર અહીંયાથી આમ થઈ ને અહીંયા તમને આરોહી ધમની કાંડ બતાવેલી છે કે જેની મદદથી આપણા શરીરના અલગ અલગ જેટલા પણ અંગો છે એ અલગ અલગ અંગો સુધી પોતે પહોંચતું હોય છે. અહીંયા નીચે પણ તમને બતાવ્યું છે, આ નીચે પણ છે એ રુધિર પોતે જતું હોય છે. તો આખી પ્રોસેસ છે ને આખી આવી રીતની થતી હોય છે. બરોબર, તો આ આખી પ્રોસેસ અહીંયા મેં લખેલી છે તો એ તમે તમારી રીતે વાંચજો, તમારી રીતે તમે ધ્યાન આપજો કે કેવી રીતના થાય છે. બરોબર, અને જો આ આખી પ્રોસેસ તમને આવડી ગઈ તો તમે તમારી રીતે પણ થિયરીના મુદ્દાઓ બનાવીને તમે લખી શકો. ખૂબ જ ધ્યાન રાખવાનું છે બેટા. બરોબર, તો જો આખી આકૃતિ પણ મેં તમને દોરી દીધી છે બેટા. તો આખી આકૃતિ છે એનો પણ તમે ભરપૂર ઉપયોગ કરી શકો છો. બરોબર, જો આખી આકૃતિ તમે જો અહીંયા મેં તમને બતાવ્યું છે આ શું છે તો કે ભાઈ જમણું કર્ણક છે, આ જમણું ક્ષેપક છે, અહીંયા ડાબું કર્ણક છે, અહીંયા ડાબું ક્ષેપક છે, અહીંયા તમને વાલ બતાવ્યા જો મેં વાલ બતાવ્યા છે. બરોબર, આ પશ્વ મહાશિરા સાઈડ બતાવી છે, અગ્ર મહાશિરા બતાવી છે. બરોબર, અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા આપણા શરીરનું જે અશુદ્ધ રુધિર છે બધું ભેગું થાય. બરોબર, અને બધું આવું થાય. સર આજે મારે ક્લાસમાં બધાને આકૃતિ દોરવાની કીધી હતી. ઓકે, વેરી ગુડ, ચાલો સરસ. બરોબર, એવી જ રીતે આખી આકૃતિ તમે દોરો તો પરીક્ષાની અંદર તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય. હૃદય આપણો પંપ, એવી રીતનો પ્રશ્ન આની અંદરથી પૂછાઈ શકે છે. ઓકે, તો ચાલો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાખવું છે. હવે આવનારા ક્લાસની અંદર જ્યારે આપણે ભણીશું ત્યારે આપણે આગળના જે મુદ્દાઓ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ
કે આગળના જેટલી પણ થિયરીઓ છે, જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો હજી આપણું વહન આખું બાકી છે. વહન પૂરું થશે પછી આપણું ઉત્સર્જન આવશે, બરોબર. અને એ ઉત્સર્જન પૂરું થશે પછી વનસ્પતિમાં ઉત્સર્જન એવો ટોપિક પણ આવે છે. બરોબર. અને પછી આપણો ટોપિક પૂરો થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આઈ થિંક બધાને મજા આવતી છે કે વિદ્યાર્થી મિત્રો હું જે સમજાવું છું, જે તમને સમજાય છે એ તમને ફાવતું છે એવી મારી આશા છે. કારણ કે આપણે એવી કોશિશ કરીએ છીએ કે સરળતાથી તમે આખે આખું ચેપ્ટર સમજી શકો અને પછી તમારે યાદ જ કરવાનું છે, બીજું કંઈ છે નહીં. ઓકે, તો ભાઈ કેટલા લોકો છે જેને સમજાય છે? ભાઈ બધાને મજા આવે છે કે નથી આવતી? ભાઈ હે फावता है कि नहीं फावता है कि सब ऊपर से जाता है? भाई જણા દો એકદાર. ફાવતા હે? ચાલો, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો રજા આપશો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. મળીશું કોઈ નવા ક્લાસીસ અંદર. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા, ભાઈ, સી યુ.